નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો વડોદરા શહેર ગણેશોત્સવ સમિતિના નેજા હેઠળ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। વડોદરા શહેર ગણેશોત્સવ સમિતિના નેજા હેઠળ વડોદરા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ગણેશોત્સવને લઈ જારી કરવામાં આવેલ જાહેરનામા અંગે યોગ્ય નિર્ણય થાય અને સંસ્કારી નગરીમાં ગણેશોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગણેશ મંડળોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। આ દરમિયાન શહેર પોલીસ કમિશનર દ્વારા યોગ્ય જવાબ આપી નીતિ નિયમોને આધીન ઉત્સવ મનાવવા પરમિશન આપતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। વડોદરા વાસીઓને આ ગણેશોત્સવની અમે હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ અને સાથે સાથે એક મેસેજ વડોદરાની જનતાને આપવા માંગીએ છીએ। દેવાધિદેવ મહાદેવના સુપુત્ર ગૌરી ગણેશ શ્રી ગણેશજી આ વર્ષે વડોદરા શહેરની અંદર કોઈ પણ રાજકીય પક્ષની પરવાનગી વગર પધારશે। વડોદરા ગણેશોત્સવ સમિતિ આજરોજ પોલીસ કમિશનર શ્રીને આવેદનપત્ર આપવામાં આવી હતી અને પોલીસ કમિશનર શ્રીને અમે લોકોએ રજૂઆત કરી હતી કે વડોદરા શહેર ગણેશોત્સવ આન બાન શાન સાથે ખૂબ શ્રદ્ધાપૂર્વક ખૂબ આસ્થાની સાથે આ વડોદરા ગણેશોત્સવ સમિતિની અંદર જ્યારે ઉજવાતો હોય ત્યારે આ ઉત્સવની ઉપર જે બાંધછોડ દ્વારા આપવામાં આવશે, બાંધછોડની સાથે અમે ગણેશોત્સવની ઉજવણી કરવા માટે અમે તમારા સાથે બંધાયેલા છે। પોલીસ કમિશનર શ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ખૂબ જ રંગેચંગે ઉજવાતો તહેવાર આ વડોદરા ગણેશોત્સવ સમિતિ વડોદરા ગણેશોત્સવ છે। અમારા તમામ અધિકારીઓ અને પોલીસ ખાતું આ ઉત્સવની ખૂબ જ રંગેચંગે ઉજવણી થાય એની તૈયારીઓમાં અમે તમારી સાથે લાગીએ છીએ, પણ સાથે અમારા જે નીતિ નિયમો છે અમને એમના દ્વારા અમને જણાવવામાં આવ્યા છે। નીતિ નિયમોનું વડોદરા શહેર ગણેશોત્સવ સમિતિના દરેક મંડળે ખાસ ધ્યાન રાખજો, દરેક મંડળે કડકપણે પાલન કરવાનું છે। બાકીની જે પણ માહિતી છે આપ મૂર્તિનો ઓર્ડર આપવા જશો ત્યારે તમારા મૂર્તિકાર તમને જણાવશે। અમે વડોદરા શહેરની તમામ માતાઓ બહેનો, તમામ ગણેશ મંડળો, તમામ હિન્દુ સંગઠનો, તમામ ગ્રુપનો અમે સતત વંદન કરીએ છીએ કે આ તમારી સોશિયલ મીડિયાની તાકાત ગ્રાઉન્ડ પર ઉતરતા પહેલા કે 23 તારીખની રેલી પહેલા આપણને કોઈ પણ રાજકીય પક્ષની પરવાનગી વગર જ્યારે ગણેશોત્સવની પરવાનગી મળી છે એ તમારા સર્વેની જીત છે, તમારી આસ્થા, તમારી શ્રદ્ધાની જીત છે અને આપણે આ વડોદરા શહેરની ગણેશોત્સવની ઉજવણી જે પાછલા વર્ષોમાં જે રીતે કરી હતી એ રીતે ફરીથી આપણે કરી શકીશું।